તો આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ ખાતે રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। શોભાયાત્રા નીકળી રહી છે। ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ભગવાન રામની જન્મજયંતિની ઉજવણી વસ્ત્રાલના રામજી મંદિરમાં ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગુજરાતના સૌથી મોટા મંદિરમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વહેલી સવારથી જ ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। પુરુષોત્તમ રામના દર્શન કરવા માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી। ભગવાન રામની શિલા અયોધ્યાથી લાવવામાં આવી છે। 17 કિલોની તળતી શિલાને મંદિરમાં પ્રસ્થાપિત કરાશે। તો ભગવાન રામની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। વસ્ત્રાલના રામજી મંદિરમાં ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ ભાવિક ભક્તોનું મંદિરમાં ઘોડાપુર ઉમટ્યું છે। ભાવિક ભક્તો શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। પુરુષોત્તમ રામના દર્શન માટે ભાવિક ભક્તો ઉમટ્યા। વહેલી સવારથી જ મંદિરમાં ભીડ જોવા મળી। ભગવાન રામની શિલા અયોધ્યાથી લાવવામાં આવી। 17 કિલોની આ તળતી શિલાને મંદિરમાં પ્રસ્થાપિત કરાશે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આજે ભગવાન રામનો જન્મદિવસ, તો 500 વર્ષ પછી ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભગવાન રામ આજે જન્મ જયંતિ છે અને જેને લઈને અયોધ્યામાં પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી છે। આજે ભગવાનની ઉજવણી છે, ખાસ કરીને મર્યાદા પુરુષોત્તમના દર્શન કેટલું આનંદ થાય। અયોધ્યા ધામ રામજી મંદિર મહાદેવનગર વિશેષ સારા ગુજરાતમાં આરાધ્ય દેવ શ્રી રામચંદ્ર ભગવાનનો આજે જ્યારે જન્મદિવસ હોય ત્યારે એક અનેરો આનંદ અને ઉત્સવ હોય। એના આપના માધ્યમ થકી ગુજરાતની તમામ જનતાને પણ એક યાદ દેવડાવવું કે મર્યાદા પુરુષોત્તમ રામ દરેકના દિલમાં વસે અને આવનાર દિવસો પણ સદાના માટે હસતા ખીલતા રહે એવું ભગવાનના દર્શન કરીએ કેટલો આનંદ થાય। વિશેષ આનંદ દરરોજ કાયમ માટે અમારા રૂટીન પ્રમાણે હરેક દિવસે દર્શન કરવા આવીએ છીએ, પણ વિશેષ આજે રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ હોય ત્યારે વિશેષ આનંદ હોય। તમારું નામ કહેજો। લાભુબેન। લાભુબેન, ભગવાનના દર્શન કર્યા આજે કેવું, આજના દિવસે કેવું લાગે? આજનો આનંદ તો વાર હે કોઈ રામનવમી હે, ભગવાનનો જન્મદિવસ છે આજે, પ્રગટ્ય છે અને ભગવાનનો જન્મદિવસ તો આપણે કેટલી ઉજવણી કરી। બસ ધૂન બોલી જય રામ શ્રી રામ જય રામ ધૂન બોલો, ચોઈસ કે મંત્ર બોલો આવી। અમે બહુ રિંગ રોડ એવી આવું કોઈ તહેવાર હોય ત્યારે આવી, રોજે નો આવી। ભગવાનના સંસ્કારો આપણા ઘરમાં બહુ સરસ, સારા વિચારો આપે, સારા નીતિથી કામ કરે, ભગવાનનું કામ કરે, ઘડી મળીને ઘરમાં રહેવી, શરીર સારું રાખે બધાનું। એ પ્રાર્થના। હા, એવી પ્રાર્થના ભગવાનને। અયોધ્યા મંદિર બની ગયું ને અહીંયા પણ અયોધ્યાના દર્શન કર્યા, કેવું લાગ્યું? બહુ સરસ। અમે 25 તારીખે અયોધ્યા જ આવી છીએ। તમારું નામ કહેજો। મારું નામ રાહુલ સોલંકી। રાહુલભાઈ, ભગવાન રામના જન્મદિવસ અને સાથે આજે આપ દર્શન કર્યા, કેવું લાગી રહ્યું પહેલા? હા, ઘણો આનંદ થઈ રહ્યો છે। આજે શ્રી રામ ભગવાનની જન્મદિવસ છે, આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ, તો અહીંયા દર્શન કરવા આવ્યા છે। આવીને ઘણો આનંદ થયો અને દર્શન કરીને એક માનસિક શાંતિ અનુભવાય છે અને સારું લાગે। હા, બસ એવું જ છે કે બસ અયોધ્યા ધામ સુધી તો આપણે ત્યાં જન્મભૂમિ સુધી ના પહોંચી શકીએ, પણ અહીંયા ભગવાનના વિગ્રહને દર્શન કરીને આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એ ભગવાને અહીંયા જ રામ માનીને આપણે અહીંયા દર્શન કરી શકીએ અને અહીંયા જ અનુભૂતિ લઈએ તો ઘણો આનંદ થાય એવું છે, સારું છે। યુવાન તરીકે કેટલા ગર્વની